પૂજા કરવામાં તમને કેવો આનંદ આવે? પૂજા કરીએ, ગોરમાન ચાંદલા કરીએ, નાગલા ચડાવીએ, આંબુડા જાંબુડા કરીએ. બહુ આનંદ આવી જાય આ મહિનો આવે એટલે તો ગોપીઓને લીલા લેર ક્યાં ટાઈમ હોય છે ખબર જ ન પડે સાહેબ. બપોર પછી પાછો સત્સંગ કરી આયા અમે. અચ્છા, તમે મને કહેશો આ મહિનાનું મહત્વ શું છે? મહિનાનું મહત્વ એ છે કે જો આ ગોપી બધા ભેગા થાય આનંદથી બધા પૂજા પાઠ કરી સવારે વહેલા ઉઠી ગોપી બધી આવે અને એનો મહત્વ એ છે કે ઈ બાને થોડુંક અમે દાન પુણ્ય કરી શકી. 20 વર્ષથી અમે સત્સંગ કરી છીએ, 15 વર્ષથી ગોરમાં પૂજી છીએ. 3 વર્ષે એકવાર આવે છે. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીની કથા છે અને જેને દીકરો હતો પણ એને દીકરો વયો ગયો એટલે પછી એને શું કીધું કે મારે દીકરા વગરની વહુ જોઈએ છે. દીકરા વગરની વહુ તો ક્યાંથી લઈ આવી એટલે એને ભગવાન ઉપર ખૂબ ભરોસો હતો. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે ગમે એમ કરીને મને દીકરો દિયો એમ. એટલે પુરુષોત્તમ ભગવાન પોતે આવ્યા અને રૂપમાં જયારે એને લગ્ન થઈ ગયા દીકરા વગરની વહુ લઈ આવ્યા પણ વહુને આડોશી પડોશીની બાવી આવી હતી ને એટલે એવી ચડાવી અને દીકરા વગરની વહુ કેવી થાય એમ. પછી પુરુષોત્તમ ભગવાન એને પ્રસન્ન થયા અને એને કીધું કે હા હું પુરુષોત્તમ તરીકે આવ્યો છું. 3 વર્ષે એકવાર પુરુષોત્તમ મહિનો આવે છે અને પુરુષોત્તમ ભગવાન એટલે સાક્ષાત્કાર છે એમ. સાક્ષાત્કાર એમ કે ગોપીઓને એટલું બધું એમ કે એની ઉપર વિશ્વાસ કે અનહદ કે અમને બહુ આનંદ આવે. પુરુષોત્તમ ભગવાન મહિનો આવે ને એટલે એમ થાય કે આપણે ચાલો પૂજવા જાય.